વરસાદ અને ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકવામાં આવી. દિલ્હી એનસીઆરમાં વરસાદ, રોડ ઉપર ગાડીઓ ફસાઈ, જામ લાગ્યો. બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા. અમેરિકા ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બન્યો. સૌથી વધુ એલએનજી પણ યુએસથી આવી રહી છે. કતારથી સપ્લાય 91% ઘટી. દિલ્હી આઈઆઈટીમાં પીએમએ જેન ઝીને ડિગ્રી એનાયત કરી. મોદીએ કહ્યું, માત્ર સવાલ ન પૂછો, ઉકેલ પણ શોધો. આગળના 30 વર્ષ તમે જે કરશો તે વિકસિત ભારતનો આધાર હશે. કાશ્મીરમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે ખીણના અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા હતા. અનંતનાગમાં કાર્યવાહી દરમિયાન 2 ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા. જ્યારે સિમ કાર્ડના દુરુપયોગ સાથે સંકળાયેલા કેસોમાં અન્ય સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના ચંબામાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો. આશરે 22 મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ બૈરાગઢ ચંબા રોડ ઉપર દેવીકોઠી નજીક ચાલુ જ વળાંક ઉપર કાબુ ગુમાવી દીધો અને ખીણમાં ખાબકી 7 લોકોના મોત. મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇન અને વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું. 50થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશ બંધીના બેનરો લગાવવામાં આવ્યા અને 2027ની વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી. 5 દાયકાથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જૂનું સચિવાલય બનશે મોડર્ન. ગાંધીનગરમાં 60થી વધુ ઓફિસ એક છત નીચે, ધક્કા સમય બચશે. ભારત ઉપર 100% ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ. રશિયન તેલ ખરીદનાર 5 દેશો ઉપર કાર્યવાહી. 86 સાંસદોએ પક્ષમાં મત આપ્યો, 11 વિરોધમાં. ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ લાઇક કરવી ભારે પડી. શેરબજાર અને આઈપીઓની લાલચ આપી સોની વેપારીના પુત્ર સાથે ₹31,20,000ની ઠગાઈ થઈ. નફો ઉપાડવા જતા જ હકીકત સામે આવી. સુરેન્દ્રનગરના ડબ્બા ટ્રેકિંગ કેસમાં એસઆઈટીની રચના. સસ્પેન્ડેડ એએસઆઈ સંજયસિંહ રાઠોડ 2 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર. 23 લોકો સામે ફરિયાદ. 5 આરોપીની ધરપકડ કરી હતી.